આ રક્ષાબંધન આવે છે ને અમારી બુન જોડે વાત કરવાની છે, વાત થતી નહીં. ફોન કને કરું એને બચારી ફોન નહીં. ઉભી રહે પેલા મનુભાઈ ફોન કરી જોઉં. આજુબાજુ વાળા ગમે તેને ફોન કરી જો. ચમ તો કોક તો આપશે ને ફોન. કરું કરે. હા રિંગ વાગી. હા મનુભાઈ, માર બાજુમાં માર બુનને આપો ને ફોન. હા ઘેર નહીં ઘેર આવે એટલે કે ફોન કરાવજો કે તું બંધ થા ને. હા હું બીજા રાજુને કરું. હા કરું રાજુને કરીએ. રાજુ બાજુમાં છે ને બીજો. હા રાજુ. હા ભાઈ ઓવ. હા બાજુમાં જરા અમારા બુનને ફોન આલો ને. ઓવા રિયા બુનને ફોન આલો ને જરાક. શું તું એ ક્યાં નહીં ના હોય એટલે બિલકુલ આવું યાર. થોડી તો શરમ ભરવા પાડોશીની. બોલો શું કહે છે? જો અમે નવરા થોડા છીએ ફોન આલવા. રોજ તમે ફોન કરો કે રોજ તમને ફોન આલવાના? એટલે ફોન આલે કોઈ મરી જાય કે કાણપા કે ફોન નહીં આલતો કે નાટક કરો છું છોડીને ફોન આલે કે હારું કોક કરવું પડશે. આ છોડીને એટલું દુઃખ છે બાપા, એટલું દુઃખ છે. બચારી કોઈ સુખ એ ના ભોગવ્યું ને તો એ કશું સુખ નહીં. બહુ દુખ્યારી મારી બૂન. બોલો ઘરમાં અત્યારે બધા જોડે ફોન હોય, એના જોડે ફોન નહીં. આ વખતે તો મારી ઈચ્છા છે કે રક્ષાબંધનમાં છે ને એને ફોન લઈ આવવો છે. બધું આલું છે, બધું લુગડા એ લઈ જશે. હા ફોન ને બંધ કા લઈ આલા તાસી તમાર મુનો તો હાવરી લઈ જાય તો કા લઈ જા દેવાનું છે બધું. પસારા માં નહીં છોકરો સૈયા. અલે હું ના કહેવાય ને, બિચારીને તકલીફ છે. તમે જો તકલીફ થાય તો કોઈ બધું આપણે થોડું હાલવાનું હોય. અરે રાજુ ફોન કરો. રાજુ કહે તમારા માટે નવરા છીએ અમે, રોજ ફોન કરો. અમે તો નવરા ના હોય કશું લઈ આલવાનું ના હોય તો લાવી લાવવું હોય તો લઈ આવવો પડશે. જો તને કહી દઉં કશું નહીં લઈ આલવાનું. લઈ આવશે તો બાજવાનું થશે ઘરમાં મારા જાવ. મારી બુનનો ગમે તે લેવાનો, તારે કશું વચ્ચે બોલવાનું નહીં. કશું ના ચાલે એ બધું. ફોન ને બંધ થોડા લઈ આલવાના હોય. મારી બુન મારા માટે શું તને ખબર પડે છે? હા બધાને મુનો હોય જ ને. બધાને ગુનો હોય બધાનું. તું બધું આવરી લાવ છું તારા બહેન તોથી. ઈ કોઈ ના નહીં કહેતું. હા હું આવડી લાયા મેં. ના જો હું આ વખતે ફોન એને લઈ આવવાની ગણતરી મારી સસ અને સજ. બરોબર. આ ડોહાના લાગે ઘર છોડવાનું છે. નાટક બહુ કરે છે. ના હું તો આ વખતે તો એ કરવાનો છું જ. મને હું જતી જ રહેવાની છું. બધા જો નાટક કરે ના તો એ ફોન ને બંધ લઈ આલવાનું કરી તો. એ ભગવાન મારા રોમ, આ બૈરું શી ખબર ચાણા સમજશે. અરે રે કુવાસીમાં આ પુનનો રસ્તો છે. છે પૂર્ણ રસ્તો નહીં. કમાઈ લાવો એના પૂર્ણ રસ્તા અહીં. અરે હે ભગવાન. ડોશી હા પાણી લાવજે. કાશી પાણી પીવો તમારે જાતે પીવું હોય તો. કેમ ભાઈ એટલું બધું? આવતા રેડી મારા ઘેર. પાણી લાવ સોની પાણી હે. કાશી પાણી બને પીવું હોય તો પીવો. કેમ ચો જઉં છું? મારા પિયર. કેમ? બસ તમે માથે જાવ તમે તમારી બુકીઓ બધો રહેજો. અલે પણ ના હોય તો લઈ આવવું તો પડે કે નહીં? કાશી ના લઈ આવવાનું હોય. બસ બારના બધા લઈ આલા કાશી. અલે હવે નહીં પણ તારે જવું છે તારે. બસ કથિક વાત હોય તો ખબર સમજણ જ પડતી નહીં. કાશી બોલે આવવા નહીં તમારા. તો જાય હેડ ઘરમાં હેડ. તો જવું છે. હવે ઊભી રહે તારા દોત તો બતા ના તો ધોકો તો જોલે ધોકો લાવજો ધોકો લે આ બાજુ ધોકો તો જોલે તો જવું છે. રહેવાની જ નહીં. આઈ કર અરે એની ઊભી રહે. તારા જાણો હોય તારા નાટક. પણ આપણે ફોડી નાખે હમણાં. ભાઈ તમામ કરો છો તમે. તમામ કરો મંડ્યા. અલે પણ છોડીને ફોન લઈ આવવાનો કીધો. પણ અરે રવા દે. તો લેલ મારશે. તારા મુદા હે લીલા તા તમે આ હે આ બધું જે આ તો એવું છે. થયું પણ આ બધું શું અલે રક્ષાબંધનમાં છોડીને ફોન લઈ આવવાનો કીધો. ખાલી આલવાના હોય. આગે એક બાજુ અલે રોણા એક બાજુ રહેતો. ના ભાઈ મારે જાવું છે મારે લે છે આજ ઉભા રહે ભલે ના જગુભાઈ હેડો આપણે હેડો. જો ને આજે શું વાર થયો?
શું વાર થયો આજે? શુક્રવાર. અલે શુક્રવાર થયો, પેલીએ મગજ ચરાવ્યું ને ત્રીજે મગજ ચરાવું છું. શનિવાર થયો આજે. શનિવાર છે. રવિ અને સોમ 2 દાડા પછી રક્ષાબંધન છે. અને આ પેલી મંત્રી મારા હરી લ્યા જપો લ્યા. અરે મેલ લ્યા મને જપો, જપો, જપો. ભાગી નાખું ટોગો નહીં એ હું કે છે કશું પણ તાર. ના ચાલે, સોચી ના રાખો, ચાલે. બાકી એને. ચાલે જ નહીં. શું એ એવા આટલો બધો એનું- કજિયો કરવા માંડ્યા છો? એનું હું નહીં ચાલવું. કહી દેજે, અરે માર- કહી દેજે એને તું. અરે હું નહીં ચાલવું. અરે પણ મારું ચાલવો. એને સમજાઈ દેજે. નતર હું શું ના છે તું જપો. મને જવા દે. નહીં જવું, જપો તાર. શાંતિ રાખો. જો અત્યારે તો શાંતિ રાખું છું. હા ભાઈ. 2 દાડા પછી મારી બુન આવશે. હા. જો એને કોઈ ધોધ્યો કર્યો ને ભાઈ તો આપણા જેવું ખરાબ કોઈ નહીં. આ તો મજબૂરી છે યાર. આ મારું હાનું અમને હાલ કાઢી મેલું. અને પછી રોટલા હા, એમ તો કહું છું, રોટલા આ હોટલમાં તો કોના રોજ 200 રૂપિયા બિલ થાય. પછી આ ઘેર હા. જવાની હોય એવી કાઢી મેળવાની પણ જઈને રાખવાની છે. હા બસ. આ એની એને ટોગો ભાગી નાખું એને હું એના ભાઈના તોથી બધું હાવરીને લાવે છે. એ આપણને રવા દ્યો ને રવા દ્યો. ચમ આમ કરો છો તમે? અરે તોડી નાખું રોણા ખબર નહીં તને હજુ. જપો આવો, જપો. આ બૈરીને કાઢી મેળશો તો પછી રોટલા કોણ કરીને અરે ખાવડાવશે? તેલ લેવા જો વિસીમ કઈ હોટલમાં કઈ બહુ હોટલો છે અત્યારે. અરે રવા દ્યો, રક્ષાબંધન તો હજુ આવવા દ્યો, પછી બધું થશે. એટલે રક્ષાબંધનનો તો ઝઘડો ગાલ્યો છે. મારી બુનને ફોન લેવાનું કીધું કારણ કે ફોન નહીં લઈ આવવાનો, આ નહીં લઈ આવવાનું. એ ખાલી કે 100 રૂપિયા લઈને કાઢી એમ તો થોડું ચાલતું હશે. અમે થશે બધું પણ. ના ચાલે. હવે વચ્ચે બોલ છે ને તો ટોગા ભાગી નાખે ને જુદા કરી નાખે હું. હા એની જાતને હું સમજે છે. એનો ભાઈ હાલ એના ભાઈ જોડે માગીને લાવે. કુકર નહોતું તો કુકર લાવી, પછી પેલું મિક્સર નહોતું તો મિક્સર લાવી. હું મારી બુનને કોક લાવું તો લોચો બસ એ લાવે એનું કોઈ નહીં. એમ ચાલતું છે ભાઈ. સમજાવ તો સમજાઈ દેજે. હા હા, બધું સમજાવવાનું જ છે. શાંતિ રાખો. રક્ષાબંધન 3 દાડા પછી આવે છે. આ રક્ષાબંધન આવે ને એ પહેલાં એને કહી દેજો, કહી દેવાનું. કેટલા દાડા થયા અને રક્ષાબંધન જોડે આવે છે અને ભાઈ જોડે વાત નહીં થઈ અમારી તું અને ભાઈ જોડે વાતે નહીં થઈ. અને હું એવું કહી હતી મારી ભાભીનો સ્વભાવ નહીં કે ભાઈના પ્રોગ્રામ પગ મૂકવાનું મન નથી. પણ આ 12 મહિનાના તહેવારના દાડે હું ભાઈને કહીએ કયો તમારે તબિયત સારીની દાળ ખેંચાઈ છે તે મને તમારે મૂકીને મન ના થાય જવાનું. અને બરી આપણા જોડે ફોન નહીં ફોનની લાચારી ચાલનું કોઈને કહીએ કોઈક લગાવી આપો નંબર હોય ના હોય. અને ભાઈના અમારે કેટલા દાડાથી લીધા નહીં. ના ભાભીનો સ્વભાવ બહુ ખતરનાક છે. હવે વિચારું છું કે રક્ષાબંધન જવું કે ના જવું. તો તમારી તબિયત સારી નહીં તમારે મૂકીને જેમ ના જવું. અને બરી જેટલી લાચારી નહીં કોને કહીએ ખાવા પીવાનું તમારું ના જે મળે જાય જીએ દીધા ફૂલને ફૂલને પોખી જાય જે મળે જાય જીઓ. હવે 12 મહિના તહેવારના દાડા ભાઈના ઘેર ના જોયું તો ભાઈને દુઃખ થાય ગુણ ના આવે. 2-3 ગુનો હોય ના જઈએ તો ચાલે પણ હું એકની એક છું. અને આપણો ટાઈમ કેવો છે જેવી લાચારી વેઠવી પડે. ના કોઈને જોડે ફોન કરાવાય કે ના આપણે લાઈટ ભાઈ તો સ્વિમિંગ કેવું જાડો આવે છે તમે ના કોઈ ચિંતા ના કરે તો જીએ આપણે એવું કશું નહીં. તમે ઘેર સાચી લેશો ને હા હું તો સાચું વધુ બૂમો પાડતા નહીં. અને મૂક લેતી બેસને જે આપણી છે ને એને જે થોડું થાય એ પાણી બોની પીવડાવી દીધું તો હું કરું. હા એ તો કઈ એવું કરે એવું તો હા ને અને હું કહું તાર ભાઈ જોડે જે હોય કે આ લખના લે એ આશા નહીં રાખવાની આપણે. ના ના મારે તો ભાઈની એવી કોઈ આશા નહીં લેવાની. મારે તો મારો ભાઈ ખુશ રહે એ જ જોવો બસ. મારા યુવાન જોડે કોઈ 5 રૂપિયાની આશા મારે નહીં. એ તો આપણા કરમમાં જે છે આપણા કરમમાં છે. પણ ભાઈને બિચારાને ચો હેરાન કરીએ. પણ પેલી ભાભી તમને ખબર છે ને પવાડા ફાડ બોલે છે ખબર છે ને. આમ તો મરી જઈએ હોય એના શબ્દો હોય છે. એટલે ભાભીનું તારા નહીં જોવાનું આપણે તારા ભાઈનું જોવાનું. આપણું રક્ષાબંધન શા માટે હોય પણ ડોમાં પગ નહીં પડતો તો પગ નહીં પડતો. હું તો જો રાખડીઓ નહીં લીધી. આખી આપણે કીધું રસ્તામાં ગોટા મળશે તો લઈ લે. આ તો બધા વેચનારા બહુ આવે આપણે નારી આમ થઈને કચર લઈ જવા. હા જગ્યા જગ્યા હું લઈ લઉં છું બરાબર. હું જઉં છું તને હો. એ હા તમે શાંતિથી આરામ કરજો અને ખાવા દાવા માટે જે બે પડે જરાક પછી હાથ જોઈને જજે પાછું હો. હા વધુ નહીં હું હા જા.
કેટલો હરખ મારા ભાઈને રાખડી બાંધવાનો અને આ તહેવારના દાડો કોઈ સાધન ના હોય અને બરી મારા ભાઈના જોડે મારે કશું જોતું નહીં પણ મારો ભાઈ ખુશ રહે મને એ જોવો છે મારા ભાઈના જીવનમાં કોઈ દુઃખ ના આવે અને એને કોઈ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું અને એવું જ મનમાં વિચાર લઈને મારા ભાઈનું સારું થાય એવી રીતે મારા ભગવાનને પ્રાર્થના કરવાની છે મારા ભાઈના હાથે મારી રાખડી બંધાય અને મારા ભાઈ બહેનનો પ્રેમ થયો ઓમ ભાઈ તો દેખ બેઠા છે ડોશી લે અભરું શું બૂન આવે છે અને જો તને કહી દઉં તારી મોઢું બંધ રાખજે અને જીભ ઉપર કાબુ રાખજે નતર આવ્યું બન્યું તારું એ આવ ગુના પાણી લાવો પાણી ભાભી છે મજામાં ચાલો તૈયાર રાખી દો આવવાનો હતો ને તમે લાટેડા લેવા બસ બન બહુ ના આવતો વધારાનું ના બોલે હું ખાઈને આવ્યા જા હવે તું અંદર જા ખાવાનું તૈયાર કર જા જા અંદર જતી રે બોલાવો એટલે આવજે તમનું માર બને બધા મજા છે ને કોઈ ઈવન પેલી દાળ ખીચાઈ હતી ને ના હોય એ થોડું બોલાતું નહીં એવું છે તો ઈવનની પેલે ઘેર એ તબિયત નહીં હારી ઓહો તે દવાના પૈસા પૈસા એ તો અમારો એક સંબંધી છે ને એને આપે અરે એક કોકના ફોનમાંથી ફોન ના કરાય મને તારો ફોન નહીં મને મારો જીવ ભરી જાય છે પણ ભાઈ આજુબાજુ જલ્દી કોઈ હોતું નહીં અને અમાર તો તમારે આપણે અહીંયા જેવું નહીં સેજ મદદ કરે આ પેલો રાજુ તાર બાજુ વાળો એને ફોન કર્યો તો ક્યાંક હું નવરો થોડો છું રોજ રોજ તમે ફોન કરો કાલવા માટે એવું કહેતો લે ઓવર રાજ્ય ને અમારે પેલું કોણ કીધું હતું ને ભાઈ હા તે અમારે થોડી યારે બોલ્યા હતા એટલે એ નહીં આલી હોય ખબર છે તમને મેં તો નક્કી કર્યું કે આ વખતે છે ને તને મોબાઈલ લઈ આલવો છે પણ પેલી બાપા કાગડી મારું લોહી પી જાય છે તે રહેવા દે ને ભાઈ મારે કોઈ જોતું નહીં અને તમારા ઘરમાં ડખા ગાલીને મારે શું કરવા વસ્તુ લઈ જવી પડે કયો અને જે સહી બરાબર છે તમે તો ચિંતા ના કરજો મારો તો જીવ ભરી જાય છે પણ કરું શું હવે કોઈ ખબર પડતી કોઈ નહીં જીવ નહીં બારવાનું જે સહી એમાં શું વાંધો છે વેલા અમારે છે લગતા તો મોડો લેવાય કોઈ ચિંતા નહીં કરવાની તમારા ઘરમાં ઝઘડા થાય એવું નહીં કહ્યું અને અમે ભાભી શકો થોડું એવું છે એટલે રહેવા દે આપણે કોઈ નહીં અરે ભાભી ભર્યું કે ને પેલી થાળી તૈયાર કરી હું તમને રાખડી બોલો હા હેડો તો કન આપણે અહીં જઈએ હેડો કઈ કલાક મંગાવી ભાઈ મંગાવો ને અલે પેલી થાળી તૈયાર કરી હોય તો લાવજે અને ભાઈ આ તો હું ઘરે કામ કરું છું લાગે અરે બોન બસ આ ગળ્યું જ છે બધું આ થાળીમાં તો બધું તૈયાર કરીને જ મેલ્યું છે તું શું તારું સીધું રાખજે તમે સારું છે શું ખોટું છે ના ના બહુ ટાઈમે આવી છે મારી બોન માથા પાડી લડવું સુખી રહો અને હવે ખાવાનું બરોબર તૈયાર થઈ ગયું હોય તો જરા પહેલાં ખવડાવી દઉં પછી એમનો વ્યવહાર કરું દઉં હું બરોબર અને ખાવ નહીં ભાઈ ખાવું તો પડે જો ચમકા હું ઘેર બનાવીને તમારે 12 મહિનાનો તહેવાર છે બનાવ્યું છે ખાવાનું ને આવો બનાવીશ ખાવડાવીશું તો બોલે ગમે તેમ પણ એ તો એ નહીં પછી હોય ને ભાભી રાખડી બધી ના કે ના તમે આવીને જાઓ પછી જાય ને એવું છે એ જવાનું છે પછી તો તમે આવી જાઓ પછી મારે શાંતિ એને લઈને જવું છે અરે હેડો એક કામ કરો પહેલાં ખાઈ લઈએ હેડો પછી બધી વાત હું વાત દેતા હું ભાઈ હો એ હા ખાવા બાવન કાઢ હેડો હવે. હા હેડા કાઢ્યા છે ખાઈ લ્યો આ ખાઈ લ્યો હેડા જલ્દી આઈ ગયો બુન ને બુન તમારા અલ્યા બહુ દાડા આવી છે તે બહુ દાડે આ શું છે અને રક્ષાબંધન નો તહેવાર છે બાપા આવું ના બોલે તે રક્ષાબંધન નો તહેવાર સાથે શું નસીબદાર હોય ના ઘેર છોડીઓ આવે હાવ નસીબદાર મારે છોકરો સહી હી કોઈ નહીં બાજુમાં મેલ્યાનો કે નહીં તે ઘેવરી ઘેવરી લાવું ભગવાન અલી બંધ કર તું છોડી હોભરી જશે તે હોકો હાભરી જતો
તું ખાવાનું આઈ કાઢ. આઈ જાય લાટરો લેવા ઘડીએ ઘડીએ ભૈરા ઘેર અરે 12 આજે 2 વર્ષે આવી. કોઈ શું ભાઈ માર તો કોઈ આશ્રમ છે ઘરમાં આશ્રમ છે તો બધાને આલુ લઈ લઈ તારા આવું ના બોલે જીભે કોટા વાગશે. કશું કોડા નહીં વાગતા બધા કમાવા જો તો ખબર પડે એટલે હું કમાઉં છું, હું ભેગું કરું છું. હા તે તમે તો કમાઈ લાવો છો અને મારી બૂન છે, મારી બૂન છે. હા તે બૂન હોય તો બધું હાલ દેવાનું અરે એને મારા માટે બહુ કર્યું છે, મારા માટે બહુ કર્યું છે આને એને. ઘરે કરી બધી બૂનોનો બુક્કા કરી હોય તો પછી થોડું બધું ઘર તું ઉઠાઈ તું ખાવાનું કાઢ નતર એ સાને મારા ઝઘડો થશે. તું જા ખાવાનું કાઢ તું. ના ના દેવાનું જો 50 રૂપિયા આઈ દે લવણ કે તાબરોઈથી રે અલી તું એ કોકની બૂન છું. તું છે ને બહુ બખાડા કરે નહીં. મને ખાવાનું કાઢ એટલે મારે બૂન તમે ખાવાનું કાઢ્યા ખવડાઈ દેદામ ભરી નથી તગર જો પૈસા આવું ના બોલે. સોરી વાપરી જશે તો હા આપણી જતી સોડી બોરી હે કાઢ આયા લે આવાય કાઢ શું શું આ વાંચી? ચાર સાથે કોઈ ઘેરી ઘેરી હાલું બાપ માર ભાભી તો જેવું બોલે છે ભાઈ મારે તો તમારું કોઈ જોતું નહીં બૂન 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 કરી ભગવાનનો ડર રાખ. ભગવાનનો ડર રાખ. પછી ભગવાન થોડા આઈ નાખી દેવાના ઘેર ભાઈ હું તમારા ઘેર ખાવાય નહીં આવી કે કશું લેવાય નહીં આવી માટે મારા ભાઈને રાખડી બોધગી હતી અને 12 મહિનાના તહેવાર દરમિયાન હું ના આવું તો મારા ભાઈને જેવું ને હાંકવું પડે અને આજ મારા ભાઈના માટે મારે આવવું પડ્યું અને આજે મારા મા બાપ હોય તો મને જેવું આવકાર આપે આ ભાભી જેવો ધિક્કાર આપે છે મને કે ના ભાઈ હું વગર ભાઈ મારાથી કોર્યો ના ઉતરે તમારા ઘરનો મને જવા દે પડે હું થોડી બોલાવું છું. ભાઈ ખાવાનું કાઢ જલ્દી હેડ. કાઢ બોલાવું હું હેડ. ભાઈ ઓ ભાઈ હા બહાર આવજો ને હેડો ખાવાનું કાઢ્યું છે પુને હેડો ખાઈ લો. ના હું છે ને તે ભૂલી હતી તમારા જીજાજી માટે ખા બનાવી નહીં એટલે મારે હવે હાલ જોવું ના પણ આ ખાવાનું કાઢ્યું છે ખાઈને જાઓ. ના ના સોરીઓ. ના ખાવું નહીં મારે તમે ખાઈને જાઓ. ના ભાઈ મેં ભાભીનું બધું અભરી લીધું અને તમારા ઘેર મારો આજથી પગે નહીં પડે મને એટલું દુઃખ અરે એનું તો ના વપરાય એ તો બોલ્યા કરો એનું થોડું ધ્યાનમાં ના રાખવાનું ના હોય. આજે બા બાપુજી હોય તો મને આવા દિવસો ના જોવા પડે ભાઈ મારે તમારા ઘર હમણાં આજ પછી હું તમારા ઘેર નહીં આવું અરે, તમે ના ભાઈ તમે રાખડી બતાવો અરે રે હું ના એનું ના વપરાય. બહુ દુઃખથી ભાઈ આવું તો જેવો નેણો મારે છે ભાભી હું કશું લેવા નહીં આવી તમારી જોડે ના, તું બેસ આજે હું ના, ભાઈ, લેતો હોઉં. તું હું બેસ. જાઉં છું. ના ના તું બેસ ભાઈ તું. આવજો ને 100 વર્ષે થઈ ગયો ને તમારા ઘેર સુખી રહેજો અલે પણ છોડી ભાભી તો જો કહેવાના દર આવું છું. બોલો. કોઈ નહીં તો ભાઈને રાખડી પૂછવાય છે પણ મારા ભાભીને ખબર થોડું મોકવાડ છે તે પણ કેવું કરવાનું? આજ તહેવારના દરમાં ભાભી બહુ બોલી શું કીધું કે લેવા આવી છે તો ફોન રાખડી બનાવી આ તો રોય નહીં ચિંતા ના કરે બે તું ગાડી બાડી લઈને આવું તો હું તને જઈને ના હું જતી રહી ના 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 એ તો બે હું સાધન બાધનનું સોળ કરું ને પછી લઈને આવું બરાબર પછી મૂકી દઉં તું જોઈને પછી હું એના જઈને ઠપકો કરું છું બરાબર ત્યાં બચારી કુવાશી સૂર્ય શું બગાડ્યું છે અલે હા કચરોજી આયા આવો 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 બેહો. હા બેહો બેહો ખુરશીમાં બેહો. ત્યાં હું તો શું કહું તમને કયો ચમ હું થયું? પેલી સોરી બચારી તમારા ઘેરથી જ આવો અને હાકા લેવાય બચારી અલે પેલી કાગડી નહીં લાયો હું. એટલે પણ આવું તો ના કરાય અરે પણ યાર હું એને 2 દાડા પહેલા જ આ પેલો 2 દાડા પહેલા લીધી તને રોણાઈ આવીને છોડાઈ. આજ મારી જ નાખા એ વખતે તો હું એના ટોટા તોડી જ નાખા. તો આજે મારા આ દાડો જોવો ના પડે. થોડી ટેપા પાડતી પાડતી રક્ષાબંધનના દાડે રોતી રોતી જઈ એને ખબર ના પડે. હું એ જ કહું છું સોરી રોતી રોતી ઘેરથી જાય એ નહીં હારું યાર પણ નહીં હારું પણ એને ખબર ના પડે. એ કોકની બૂન છે મારી બૂન ના રોતી રોતી કાઢીને ખબર ના પડે. હવે શું કરું અત્યારે હમણાં મારું તો હમણાં ગામમાં લોકો વાતો કરે શું સહી સર એ હશે મય સમજાવું તને હું એને બોલાવો કન ભાઈ બોલાવ ઓવા ભાભી આવાજ પૂછી જો પેલા ઉભા રોણન બોલાવ. અલે રોણા અલે રોણા અલે રોણા ઓ જગોબા આવ પંદર શું થયું તું? આ ભાઈ છોડાવા આવ્યો. આ ભાઈ ના આવ્યો હોત ને તો તીના ટોગા હરખા કરી નાખે. આજ પેલી છોડી રોતી રોતી જાય તે દાડો તમે મને બેહાડ્યો એક બાજુ તો એને નામ જવાય. કેટલા સલ્યા અને બોલાવ કીધું તું મી એવો ને કે ભાઈ તારો સમજાઈ દેવો તો સમજાઈ દેજે. એ દાડો કૂટ ના કરે. છોડી ખાવાય નહીં રહી. મીએ નહીં ખાધું. ખાય કૂતરો એનું ખાવાનું. કૂતરો નહીં ઊંઘાવા. છોડીને રોતી રોતી કાઢીનું ખાવાનું કોણ ખાય? રોજનું થયું આ નહીં આના બધું આ બધું
કંટાળી ગયો છું હું તો હવે એટલે કેટલો રહ્યો એ આઈ હેરો જો જે કેવું હોય બેહો બેહો શી થયું તહેવાર બેહવામાં કેવું સારું છે શું પથરા સારું હોય પેલી સોરી રોતી ભગવાન જેવું છે તારું કારો તેનો જે અમે કોઈ ના પાડી ચાલવાનું બંધ કર તું બંધ કર ફોન ને બોલ લઈ આવવાનું કે એવું થોડું ચાલે ફોન ને બોલ થોડા લઈ આવાય અરે લઈ આલાય કશું ના લઈ આવાય એટલે ભાઈ છોડીને ફોન કરીએ આડોશી ને ફોન કરીએ તને આડોશી કે અમે નવરા થોડા છીએ તમારા ફોન આલવા માટે તો લઈ આવવો ના પડે ને એનો ફોન એનો ફોન લઈ આવ્યો છે મારો ફોન છે પેલા પકલાને ફોન છે બધાને ફોન છે તો એક ફોન છોડીને લઈ આવવા હું જાય છે પેલા બીમાર છે મારે બનેવી એક વાત કહો તમને તમે તો પતાવીને કાઢી મૂકી પણ જ્યારે આ અમની પરિસ્થિતિ જેવી હતી ને એ સમયે એ સોરી હોવું જોયું બીજાએ નહોતું જોયું સાચું ખોટું સમજાવો આ તારે આ બંગડીઓ પહેરી છે ને એ સોડીના કારણે પહેરી છે મરી જવો તું શું કર્યું તું એને કહો શું કર્યું તું કહો ને આ તો એમ જ કહું છું ને હું જો હવે તમે હોય કે ના હોય આપણને ખબર નહીં પણ તમે એ સોરી હોતાય નહીં અને આ ભાઈ બચોતાય નહીં ખબર છે તમને એ વાત હા એક સમય હતો હમણો એને દાખલ કર્યા હતા કુટુંબવાળા ભાઈઓ દોસ્તારો બધાએ આ છોડી મૂકેલું ઘણા સાચી વાત કે ખોટી વાત ભાઈ કારણ આ સોરી બચારી આવીને એક મહિનો પડી રહી એના દાગીના એની બેસ્યો બધું વેચી મારી દવાખાને ઉભો કરનારી એ સોરી અને અત્યારે તમે એનો હમો પડ્યો સારું ચાલતું હશે અને સોરીના ને અરે એને જીવાર્યો યાર અને એ તારે આવવાના એ કાઢી મેલે ભૂખી જતી રહી છોડી એના ફોન નહીં એના તો જીવ આલો ને તોય શું કરો આ ચોબડોનો ચંપલ બનાવીને પહેરાવું ને તો ઓછું પડે એટલું એને જીવન ઘસી નાખ્યું ને સાહેબીમાંથી શું એવું કીધું એવું નતું હાટું તો સોરીઓ પગ કર આપણા માટે તો જ ક્લિયર કરવાનું હોય એ તો સોરી સારી છે ને કમરા તમારી જમીનમાં બમીનો ભાગ લેવા બીજા એવું જતો જશે કોઈ દાડો એ વાતમાં બોલો એવું કોઈ દાડો કશું જ નહીં બસ ભાઈ તમે બોલાવો એટલું સારું એમ જ કે એ તો કશું માગતી નહીં પણ આ કાગડી બસ વર્ગી પડી છે ને તે છોડીને ખાવાય ના રહેવા દીધી બોલો જો હું તો હજુ એવું કહું છું તમે બે નહીં કહું છું બરાબર તમારે બાકી કોઈ દારા ભરવાનો નહીં એ સોરી મને બચારી મળી રસ્તા સીધો હું અહીં આવ્યો છું ને બિહારીને આવ્યો છું બેટા બેસ હું ગાડીની સગવડ કરું છું બરાબર અને તને મૂકી દઉં છું અને આવી સોરી રોતી રોતી જાય ને નહીં સારું ખબરો આજે એનો હાથમાં શીખી ભાઈ હું એ જ કહું છું ને એટલે છે ને હું તો ના કહું છું, સમજાવો. હજુ વહી નહીં બરાબર હા એટલે હું તો કહું છું તમે જોઈ વધારે આગી નહીં પેન જ બિહારી છે બરાબર હેડો ચો બેડી મને બતાવો અને લઈ જઈએ લઈ આવો ભાઈ નહીં આવે તમે સમજાવજો તો આવશે હાથ હું સમજાવું તરી હાર છે છોડી પાછી મારી ગુંતો હેડો હેડો પીતા આવો બસ ભૂલો કરીને બેસી જાઓ છો તે ચાલ ખાડા કરતા તું કે છે પગે લાગજે ના આવે તો હેડ ના કરે બાપા કોક દાડો આવ્યો હોય જો આ બેઠી બોલાઈ લઈ લે ફોન હેડો ઘેર ના ભાઈ હું ઘેર નહીં આવું ના 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 હેડ બોલ હેડ ઘેર હેડ ના ભાઈ હું તમારા ઓગણા નહીં આવું ભાભી જેવું જેવું બોલતો તો મને આજે હવે તો બોલી જઈએ ભાઈ નહીં નો મને પસ્તાવો બહુ છે દુઃખ થયું આ ના પણ આવું શબ્દ વાપરીને તમારે ઘેર પગે ના પડે બરાબર હું ના આવું ભાઈ તમને ખબર છે આજ તમારા જીજાજી ચંદના બીમાર છે કદી તમે ખબર લેવા આવ્યા નહીં ખબર છે તમને અને પાર્કોય ખબર કાઢી છે પણ મારા ભાભીને કદી ટાઈમ નહીં એમ પિયર જવાનો ટાઈમ મળે છે અને આવું તો થોડી હોય મારા મા બાપ હોય તો તમારા જોડે અમે આ રીતે આવતો હોય નહીં લઈ લે અને આજે હેડ તમે આમાં ભૂલ થાય છે આ 12 મહિનાના તહેવાર દાડે મને દુઃખી થવું પડે આમાં ભૂલ થઈ ગઈ અમારી આમાં નહીં બોલવું અરે ભાઈ મેં ખબર કાઢવા કદી આવું ના થવું જોઈએ નહીં આવું હું વાપરી મને જેવું મને ખબર છે ના હેરો બરાબર સમાધાન થઈ ગયું જય માતાજી મિત્રો તમને કેવું લાગ્યું અમારો વિડીયો જોવાનું બરાબર આવા તમને અવનવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે તો મિત્રો રક્ષાબંધન હોય કે કોઈ પણ વાર તહેવાર હોય તમારી બેન કે તમારી દીકરી તમારા ઘેર આવે તો રડતી ના જવી જોઈએ તમને જે મળે ફૂલ લઈને ફૂલની પોખડી પણ એના આવકાર આપજો અને જો અમારા ભાભીએ કર્યું એવું કોઈ ના કરતા મહેરબાની કરીને જો તમારી બૂન હસતી જશે તમારા ઘેરથી તમારી દીકરી હસતી જશે તો તમારા માટે તમારા ઘેર ભગવાન આય લક્ષ્મી આય એવું છે તો મિત્રો અમારા વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.